રામકૃષ્ણ ગોવિંદ બોલીએ છીએ ને આપણે, ભગવાનના 8 જુદા જુદા નામ, એમાં છેલ્લે ભગવાન નરનારાયણ સ્વામિનારાયણ. કેટલાક લોકો ન બોલે, ઈર્ષા દ્વેષવાળા હોય ભલે, પણ આ અષ્ટક છે, 8 કડીનો અષ્ટક. નરનારાયણનું સ્મરણ રામાનંદ સ્વામી કરાવતા હતા. અને રામાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામી સત્સંગ જીવન શાસ્ત્ર અને આપણા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સમાધિ પ્રકરણ ચલાવ્યું. માંગરોળથી પ્રારંભ કર્યું અને હજારો માણસોને સમાધિ કરાવવા મળ્યા. મુક્તાનંદ સ્વામી મોટા ગુરુભાઈ એ તો કચ્છમાં હતા અને સમાચાર મળ્યા કે સહજાનંદ સ્વામી તો બધાને સમાધિ કરાવે છે. નથી જોતા જાતિ, નથી જોતા જ્ઞાતિ, નથી જોતા એની યોગ્યતા, નહીં કંઈ પવિત્રતા. અને સમાધિ તો મોટા મોટા યોગીઓને થાય, જેણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન આ 7 અંગ સિદ્ધ કર્યા હોય ત્યારે 8મી સમાધિ થાય. અને આ સ્વામિનારાયણ તો બધાને કરાવે છે, સહજાનંદ સ્વામી. એટલે મુક્તાનંદ સ્વામીના મનમાં સંશય થયો કે આ વળી સ્વામી સહજાનંદ સ્વામી હજી નાની ઉંમર છે, 22 વર્ષના છોકર રમત કરવા માંડ્યા છે. આવો દંભ અને આડંબર આપણા સંપ્રદાયમાં ગુરુ રામાનંદ મુનિએ ના પાડી છે. એટલે મુક્તાનંદ સ્વામી મનમાં કંઈક મૂંઝાતા ધૂંધવાતા આવ્યા કચ્છમાંથી. સ્વામિનારાયણ ભગવાન કાલાણી ગામમાં હતા, કાલવાણી નામના સૌરઠના ગામમાં. હવે મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને કહે છે કે આ બધું શું કરો છો? સ્વામિનારાયણ મહાપ્રભુ કહે છે, મોટા ગુરુભાઈ છે ને, સ્વામી હું તો કંઈ કરતો નથી, આ તો આપણા ગુરુ રામાનંદ મુનિનો પ્રભાવ છે, પ્રતાપ છે, બધું થાય છે. છટકી ગયા. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આને કહેવું શું? હવે ગુરુનો દોષ કઢાય? આ તો બધું ગુરુની વાત છે કે ગુરુનો પ્રતાપ છે, ગુરુના પ્રતાપે થાય છે. એમ મનમાં મૂંઝાતા હતા. અને એ મનની મૂંઝવણ દૂર કરવા માટે રામાનંદ સ્વામીએ દિવ્ય રૂપે મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને એમ કહ્યું કે તો હું જે ઉપદેશ આપતો હતો, હું તને જે જ્ઞાન આપ્યું તો હતો એ ભૂલી ગયો? આ સહજાનંદ સ્વામી એ તો સાક્ષાત ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. હવે વિચાર કરજો, કેવી રીતે ઓળખાણ આપી મુક્તાનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામીને રામાનંદ મુનિ કહે છે કે આ સહજાનંદ સ્વામી સાક્ષાત પરમાત્મા છે. બહુ લાંબી વાત કરીએ છીએ, બધી આપણને ખબર નથી, શાસ્ત્રોમાં નોંધાયેલી નથી, પણ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં તો છે ને. હૃદયમાં જે રામાનંદ સ્વામીએ કહ્યું તો એ ઉમળકો નીકળી આવ્યો. અને જ્યારે રામાનંદ સ્વામીના કહેવાથી આ સહજાનંદ સ્વામી સાક્ષાત પરમાત્મા છે એવો નિશ્ચય થઈ ગયો. એટલે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાન સહજાનંદ સ્વામીને બેસાડી અને ભગવાન સહજાનંદ સ્વામીના કંઠમાં પુષ્પની જાતે બનાવેલી માળા પહેરાવી અને આરતી કરી, પૂજન કર્યું. પૂજન અને આરતી કરી. અને એ આરતીના શબ્દો વિચાર કરો કેવા નીકળ્યા. અંતઃકરણમાંથી શબ્દો નીકળ્યા. જય સદગુરુ, કે તમે મારા ગુરુ, જગતના ગુરુ, સૌના ગુરુ. એ તો બધી વાત બરોબર, પણ તમે છો કોણ? ઓળખાણ કરાવી. નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી. તમે દ્વિજકુળમાં બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ કુળમાં આ મનુષ્ય દેહ ધારણ કરીને આવેલા છો, પણ તમે કોણ છો? નર ઋષિના મોટા ભાઈ નારાયણ ઋષિ છો. આ કોણ કહે છે? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીને આપણે રોજ ગાઈએ, હરખે હરખે ગાઈએ, પણ વિચાર કર્યો કોઈ દિવસ? ઘણા લોકોએ અહીં બેઠા છે બધાએ બરોબર કર્યો છે, પણ કેટલાક લોકો નથી કરતા કે રોજ ગાઈએ છે છતાંય એની અવગણના કરવાની. રામાનંદ સ્વામીએ રોજ ગાવાનું કહ્યું છે. રોજ સંધ્યા આરતી પરથી એ ધૂન ગાવાની, તો એમાં છેલ્લે કડી કાઢી નાખે. આ બસ એટલું બહુ થઈ ગયું, આપણે ઓલું નથી જોતું. પછી એનું કેવું થાય? ભોજન કરવાનું, ભોજન બનાવવાનું કહ્યું કે હે સરસ ભોજન બનાવજો. ઘરવાળાને આજ્ઞા કરો ને, હુકમ કરો ને તમે. અમે લોકો બ્રાહ્મણને હુકમ કરીએ, પેલો રસોઈયાને હુકમ, હા સારા દાળ ભાત શાક બનાવજે, હા સરસ શાક બનાવજે, મિષ્ટાન બનાવજે, દાળ હારી બનાવજે, શાક હારું બનાવજે, બધા મસાલા નાખજે. હા,
તાલપત્ર તમાલપત્ર લઈ આવજે ને ફલાણું લઈ આવજે ને એમાં આમ નાખજે ને તે નાખજે ને કોથમરી નાખજે ને આદુ નાખજે ને બધું નાખજે, પણ છેલ્લા ના પડી દે મીઠું નાખતો નહીં. સમજણ પડી? આ છેલ્લું મીઠું ગયું. છેલ્લું તો એ ભગવાન નરનારાયણ સ્વામિનારાયણ બોલવાનું જેને ન ગમતું હોય એના ભોજનમાંથી મીઠું ગયું. એનું ભોજન એવું મીઠા વગરનું. આ જગતમાં મીઠા વગરના ને એમ કહેવાય બુદ્ધિ શું આ જે કોઈ કહેવાતું હોય સમજી લેજો. મીઠા વગરનું. તો ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુની ઓળખાણ મુક્તાનંદ સ્વામી આપે કે નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી. હા, અને પછી આ અવસર અતિશય કરુણા કીધી. એ મુક્તાનંદ સ્વામીના હૃદયના અંતઃકરણના શબ્દો હતા. અને એ હૃદયના અંતઃકરણના શબ્દો કેવી રીતે નીકળ્યા એ ગુરુ રામાનંદ મુનિએ ઓળખાવ્યું હતું. ગુરુ રામાનંદ મુનિનો ઉપદેશ હતો, ગુરુ રામાનંદ મુનિના શબ્દો હતા. અને એ હૃદયમાં ધરબાયેલા હતા, હૃદયમાં અંદર દ્રઢ થઈ ગયેલા હતા. અને એ તરત નીકળી આવ્યા. હરખ અને આનંદ હોય ને, હરખ અને આનંદમાં અસલ શબ્દો નીકળી આવે. હા, એમને પરાણે કંઈ વાત કરવાની હોય ને તો અસલ ન નીકળે. પણ હરખ હોય ને આનંદ હોય ત્યારે એ અંદરના અંતઃકરણના જે શબ્દો મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી પ્રગટ થયા એ આ જગતના જીવ માત્રને, સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત માત્રને, ત્યાગી ગ્રહી ભાઈને બરોબર સમજી રાખ્યા જેવા છે. કે આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ એ કોણ છે? એ સાક્ષાત ભગવાન નરનારાયણ છે. નરનારાયણ એ કોણ છે? સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી આપણા ઇષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ એ બે એક જ છે. અનંત યુગો યુગો પ્રતિ નવા નવા રૂપ અને અવતાર ધારણ કરનારા એ સર્વ અવતારી, સર્વ અવતારોના અવતારી. જેટલા પણ અવતાર થયા છે એ બધા એમના થયા એટલે તો અવતારી કહેવાય. એ અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ ભગવાન નરનારાયણ દેવ, ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ, એનો જ્યારે આવો આશ્રય મળ્યો છે તો એ ભગવાનની આજ્ઞા, એની આજ્ઞાનું જો પાલન ન થાય અને એમાં પછી આપણી બુદ્ધિ લડાવવા મળીએ. આજ્ઞામાં બુદ્ધિ લડાવવાનું ન હોય. આજ્ઞા એટલે આજ્ઞા. એ પથ્થરના લકીર જેવી, પાણીના લકીર જેવી નહીં, પથ્થરમાં લકીર તાણ્યા જેવી. પથ્થરમાં લીટી દોરી હોય એના જેવી આજ્ઞા. આજ્ઞામાં કોઈ ફેરફાર ન હોય, એમાં કંઈ વાંકું ચૂકું આડું અવળું ખસેડવાની વાત ન હોય. આજ્ઞા થઈ તમારે આ કરવાનું અને આમ જ કરવાનું. જે કહ્યું છે એ જ. સ્વામિનારાયણ ભગવાને પૂજાની આજ્ઞા કરી. આ અમે નરનારાયણ દેવની મૂર્તિ આપી, એની પૂજા કરો. પછી બોલ્યો કે આ બહુ રૂપાળી છે ને આ તો કાળી મૂર્તિ છે ને ઘસાઈ ગયેલી છે ને ફલાણી છે ને હું તો નવીન તાજી કરીને લાવું. એટલે ગમે તેને લે ને એના કરતા તારી બાયડીએ રૂપાળી હોય એને રાખીને પૂજામાં શું ફેર પડવાનો છે? મૂર્તિ કરતા રૂપાળા ઘણા બધા હોય લોકો. પુરુષને જ પોતાની સ્ત્રી જ વધારે રૂપાળી લાગે ને, બીજા બધા ગમે તે હોય, ખડ ખાય તો એને રાખ. પણ એનાથી શું થવાનું? મોક્ષ જોતો હોય, ભગવાનના ધામમાં જવું હોય તો પરમાત્માએ કહેલી આજ્ઞા, પરમાત્માએ બનાવેલા નિયમ, એ નિયમનું અક્ષરસહ પાલન થવું જોઈએ. તો જ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. જેવી આજ્ઞા કરી છે એવી જ આજ્ઞાનું પાલન થવું. ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ આ નરનારાયણ દેવ, અને એ પોતે નરનારાયણ દેવ અહીંયા કેમ પધરાવ્યા છે, એનો મહિમા શું છે, એનું મહાત્મ્ય શું છે, એને એ ભગવાન નરનારાયણ દેવના જન્મની કથા બે વખત ભગવાન નરનારાયણ દેવ પ્રગટ થયા. પણ બેમાંથી એકોય વખત દેહનો ત્યાગ કર્યો નથી. હજી સુધી પ્રગટ છે અને એ ભગવાન નરનારાયણના ઉપાસક છીએ. એ ભગવાન નરનારાયણની ઉપાસના કરીએ છીએ ને એટલે જગતના લોકો એમ કહેતા કે આ તો પ્રગટના ઉપાસક છે. સ્વામિનારાયણના આશ્રિતોને શું કે આજ પણ લોકો કહે, શું કહેવાય છે? ઘણા સંતોય વાતો કરે કે માણસો એવું કહેતા પ્રગટના ઉપાસક. પ્રગટ એટલે શું? કોણ પ્રગટ?
કે જેણે જન્મ ધારણ કર્યો, મનુષ્ય દેહ ધારણ કર્યો, જેણે દેહ ત્યાગ કર્યો જ નથી, હજી સુધી પ્રગટ વિરાજમાન છે. પ્રથમ